આગલા એક વિડીયોની અંદર મેં માહિતી આપી કે 7/12માં નામ હોય તો એ માલિક હોય એવું માની લેવાનું નથી. તો પછી 7/12માં માલિક છે એ માલિક નથી એવું ક્યારે બને કે જ્યારે કોઈ વારસાઈ છુપાવેલી હોય, કોઈના હક દુભાતા હોય, કોઈને દસ્તાવેજ કરી દીધો એન્ટ્રી ન પડેલી હોય, ટુકડાદારોનો ભંગ થતો હોય ને એની એન્ટ્રી ન પડી હોય. આવા તો અનેક કારણો છે. જેમ કે મૂળ માલિકને આ જમીન બિનખેડૂતની જમીન ટ્રાન્સફર થઈને મળેલી હોય. તો આવા ઘણા બધા કારણોસર એવું બને કે મૂળ માલિક જે છે એ 7 નંબરમાં જેનું નામ ચાલતું એના કરતાં કોઈ બીજો હોઈ શકે. તો આવા સંજોગોની અંદર આપણને કેમ ખબર પડે કે મૂળ માલિક કોણ છે? તો ખેડૂત મિત્રો, આ માટે થઈ અને એક સર્ચ રિપોર્ટ હોય છે. તમે પણ જાતે કરી શકો સર્ચ રિપોર્ટ, અથવા તો સબ રજિસ્ટ્રાર કચેરીએ જઈ અને પણ સર્ચ રિપોર્ટ કઢાવતા હોય છે. પણ હવે બધું ઓનલાઈન નીકળે છે, એટલે ઓનલાઈન સર્ચ રિપોર્ટ કરાવવાથી તમને ખબર પડી જાય કે મૂળ માલિક કોણ છે, એની ઉપર કેટલા બોજા બોલે છે, અન્ય કશું છે કે નહીં. એટલે હવે જેને કોઈની જમીન ખરીદવી હોય તો 7/12-8માં નામ છે એમ માની લેવું નહીં, સર્ચ રિપોર્ટ કઢાવી લેવો. હવે એવી જ રીતે 7/12માં કોઈના નામ હોય અને અન્ય વ્યક્તિ આ જમીન વેચી ન નાખે, અથવા તો કોઈ સંયુક્ત માલિકોના નામ હોય, અથવા તો કોઈ કેસ ચાલુ હોય ને આ જમીન ન વેચી નાખે, તો એના હિતનું શું? અગાઉ મેં વાત કરી એ 7/12માં નામ હોય એ એનો માલિક નથી, એ નક્કી કરવા માટે સર્ચ રિપોર્ટ છે, અથવા એના ઉપર કોણ કેટલા બોજા છે એ નક્કી કરવા માટે સર્ચ રિપોર્ટ છે. પરંતુ હવે 7/12માં નામ સામે ઉલટી વાત બતાવું છું કે 7/12માં જેના નામ હોય એને બદલે કોઈ વ્યક્તિ માલિકીના દાવે આ જમીન વેચી ન નાખે. એના માટે શું કરવું? એના માટેનો રસ્તો છે લીઝ પેન્ડન્સી દસ્તાવેજ. લીઝ પેન્ડન્સી દસ્તાવેજ કરાવશો એટલે એની એન્ટ્રી જે છે એ પડશે, એટલે સર્ચ રિપોર્ટમાં પણ એ નીકળશે અને મૂળ માલિકનું હિત પણ નહીં દુભાય. તો આ રીતે કોઈની જમીન કોઈ વેચી ન નાખે એના માટે થઈ અને લીઝ પેન્ડન્સી હોય છે. એવી જ રીતે 7 નંબરમાં મૂળ માલિક કોણ છે એટલે ખરીદનાર ઉપર ફ્રોડ ન થાય એટલા માટે થઈ અને એને સર્ચ રિપોર્ટ કરાવવાનો છે. ફરીને એક વાત રિપીટ કરું છું, ખરીદનાર વ્યક્તિનું હિત જળવાઈ રહે એટલે સાચો માલિક કોણ છે એ એને જોવું હોય તો એના માટે સર્ચ રિપોર્ટ હોય છે. મૂળ માલિક જે છે એટલે એની ઉપર કોઈ દાવા ચાલુ હોય, કોઈ દસ્તાવેજ હોય ને 7 નંબરમાં એન્ટ્રી ન પડી હોય, અને કોઈ વ્યક્તિ 7 નંબરમાં ખોટો માલિક હોય, એમ એ પોતાની જમીન કોઈને વેચી ન નાખે એટલે ખરીદનાર સાથે ફ્રોડ ન થાય, અથવા તો વેચનારનું પણ હિત જળવાઈ રહે એના માટે લીઝ પેન્ડન્સી હોય છે. આ બે બાબતો મેં બંને પક્ષકારની કીધી, લેનાર અને વેચનાર. આવી અવનવી બાબતોની જાણકારી તમારે જોતી હોય તો યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા લખવાથી મળશે. એટલું જ નહીં, મારા ઘણા બધા વિડીયોની અંદર સત્ય હકીકતો હું જણાવું છું. કોઈ વ્યક્તિ એમ કે રમણીકભાઈ તમને મળવું છે, તમને પ્રશ્ન પૂછવા છે, તો પ્રશ્ન પૂછવા માટેનો નંબર યુટ્યુબમાં જઈ અને રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ જોશો એટલે એમાંથી 9898 વાળો નંબર મળશે. હવે હું ખેડૂતોના હિતાર્થે પ્રવાસ કરતો હોઉં છું, જુદી જગ્યાએ વિનામૂલ્યે સેમિનાર કરતો હોઉં છું અને તાલીમ કેમ્પ પણ ચલાવું છું. કોઈ વ્યક્તિને મને પ્રવાસ દરમિયાન મળવું હોય, કોઈ સેમિનારમાં સાંભળવા આવવું હોય કે તાલીમ લેવા આવવું હોય, એના માટે રજિસ્ટ્રેશનનો નંબર છે 9172308434. યાદ રાખજો, આ નંબર ઉપર ફોન ઉપડતો નથી, ફોન કરવાનો નથી, માત્ર રજિસ્ટ્રેશન કરાવવા પૂરતો સીમિત નંબર છે. 9172308434 ઉપર પ્રવાસમાં આવવા, રસ્તામાં મળવા કે સેમિનારમાં આવવા, ભાગ લેવા માટે થઈને આ નંબર છે. તમારે કાંઈ પ્રશ્ન પૂછવા હોય તો યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો લખી 9898 વાળો નંબર શોધી લેવાનો છે. એનું કારણ એ છે કે લાખો વ્યક્તિઓ મને સાંભળે છે, દરેક વ્યક્તિ જો એ રીતે પ્રશ્ન પૂછે તો હું જવાબ આપવા માટે પહોંચી શકું નહીં, કારણ કે મારી વિનામૂલ્ય સેવા છે, આના માટે કાંઈ માણસો રાખી શકાય નહીં. તો એ લોકોએ પહેલાં યુટ્યુબ જોવું, યુટ્યુબમાં મોટાભાગના પ્રશ્નોના જવાબ આવી શકે છે, તેમ છતાં ન સમજાય કે કંઈ પ્રશ્નનો જવાબ પૂછવાનો હોય તો તમે મને યુટ્યુબમાંથી મારો 98 વાળો નંબર શોધી અને મેસેજ કરી શકો છો.